નમસ્કાર મિત્રો, વંદે માતરમ, જય હિન્દ. રીઝનિંગ ક્રાંતિ બેચમાં આપણે નવું ચેપ્ટર શરૂ કરીએ છીએ, દિશા અને અંતર, ડિરેક્શન એન્ડ ડિસ્ટન્સ. તો અહીંયા મિત્રો ટોટલ 7 પ્રકારના પ્રશ્નો બનશે. એમાંનો આ લેક્ચરમાં આપણે પહેલો પ્રકાર ભણશું કે હવે તમે કઈ દિશામાં જઈ રહ્યા છો. હવે તમે કઈ દિશામાં જઈ રહ્યા છો, પહેલો પ્રકાર બનશે. અહીંયા મિત્રો અંતર સાથે કોઈ લેવા દેવા નથી. કોઈ દિશામાં ચાલવાની શરૂઆત કરી છે, ડાબી જમણી જમણી ડાબી 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 જમણી જમણી બાજુ વળ્યા હશે અને પછી તમને દિશા પૂછી છે. તો આ સમજવા માટે સૌથી પહેલાં તો આપણે આખું બેઝિક સમજીએ. આ ઉત્તર, આ દક્ષિણ, આ પૂર્વ અને આ પશ્ચિમ. ઉત્તર દિશામાં જતો હોવ અને જમણી બાજુ વળવાનું કે તો મિત્રો આ જમણી બાજુ પૂર્વ થાય. ઉત્તરની જમણી પૂર્વ, ઉત્તરની ડાબી પશ્ચિમ, પૂર્વની જમણી દક્ષિણ, પૂર્વની ડાબી ઉત્તર. તો ઉત્તરની જમણી પૂર્વ એટલે મિત્રો રાઈટ બરાબર 90 ડિગ્રી ક્લોકવાઇઝ થાય, ઘડિયાળની દિશામાં વળ્યા. લેફ્ટ બરાબર 90 ડિગ્રી એન્ટી ક્લોકવાઇઝ થાય, 90 ડિગ્રી એન્ટી ક્લોકવાઇઝ થાય. હું 2 વખત રાઈટ વળું અથવા 2 વખત લેફ્ટ વળું, 2 વખત રાઈટ વળું અથવા 2 વખત લેફ્ટ વળું. ઉત્તરમાં હોવ 1 2 દક્ષિણ દિશા આવી, ઉત્તરમાં હોવ 1 2 દક્ષિણ દિશા આવી. મતલબ કે 2 વખત રાઈટ અથવા 2 વખત લેફ્ટ, બંનેમાં પરિણામ સરખું મળશે. શું મળશે? વિરુદ્ધ દિશા મળશે. શું મળશે? વિરુદ્ધ દિશા મળશે. ઓકે. હવે મિત્રો હું રાઈટ વળું, રાઈટ વળું, રાઈટ વળું, રાઈટ વળું, 4 વખત રાઈટ વળું, 4 વખત લેફ્ટ વળું, તો અહીંયા પણ પરિણામ કેવું મળશે? સરખું. શું મળશે? સેમ ડિરેક્શન રહેશે, દિશા બદલાશે નહીં. જેમ કે ઉત્તર દિશા છે, 1 વખત જમણી વળ્યો, બીજી વખત જમણી વળ્યો, ત્રીજી વખત જમણી વળ્યો, ચોથી વખત જમણી વળ્યો, ઉત્તર મળી ગઈ. ઉત્તર દિશા છે, પહેલી વખત ડાબી વળ્યો, બીજી વખત ડાબી વળ્યો, ત્રીજી વખત ડાબી વળ્યો, ચોથી વખત ડાબી વળ્યો, તો ઉત્તર દિશા મળી ગઈ. મતલબ કે મિત્રો 4 રાઈટ 4 લેફ્ટ સેમ, 4 બાજુ 4 વખત વળું, 8 વખત વળું, 12 વખત વળું, 16 વખત વળું, 20 વખત વળું. ટૂંકમાં 4ના ઘડિયામાં 4 8 12 16 20 24 28 32 33 40 44 45 60 52 56 60 67 72 73 74 80 84 88 92 96 હો, સેમની સેમ રહે. પરંતુ આપણને કોઈ એમ કે શું કે તો કે 103 વખત રાઈટ વળ્યો, તો શું ધ્યાનમાં લેવાનું? 4 વડે ભાગો, 25 ચોક 100, 3 શેષ વધી, 3 રાઈટ ધ્યાનમાં લેવાનું. જે શેષ વધે ને એ ધ્યાનમાં લે. તમને કોઈ એમ કે 24 વખત રાઈટ વળ્યો, 24 ભાગ્યા 4, શેષ કેટલી વધે? 0. નો ઇફેક્ટ, સેમ ડિરેક્શન. તો અહીંયા 3 રાઈટ આવે. સપોઝ 3 વખત રાઈટ વળવું, મતલબ કે 3 વખત રાઈટ વળવું, મતલબ કે 1 વખત લેફ્ટ વળવું. 1 2 અને 3 વખત રાઈટ વળ્યો, પશ્ચિમ આવી, એની બદલે ઉત્તરથી હું 1 વખત લેફ્ટ થઈ જાઉં તો બે સરખું થાય. સેમ વસ્તુ લાગુ પડે. લેફ્ટ વત્તા લેફ્ટ વત્તા લેફ્ટ એટલે 3 લેફ્ટ, એટલે મિત્રો 1 રાઈટ થાય. લેફ્ટ વત્તા લેફ્ટ વત્તા લેફ્ટ 3 લેફ્ટ એટલે કે 1 રાઈટ થાય. તો આ બાબત પણ ધ્યાનમાં રાખવાની, તમારો સમય બચશે. 4ના ગુણાંકમાં ઘણી વખત એવું પણ પૂછે કે 200 વખત રાઈટ વળ્યો અને 100 વખત લેફ્ટ વળ્યો, તો મિત્રો 100 લેફ્ટ 100 રાઈટ ગયા,
વધે કેટલા 100 રાઈટ. 100 રાઈટ એટલે 4ના ગુણાંકમાં સેમ ડિરેક્શન રહે. જો રાઈટ વળવું અને લેફ્ટ વળવું, પહેલા રાઈટ વળ્યો પછી લેફ્ટ વળ્યો તો મિત્રો નો ઇફેક્ટ આવે એટલે કે સેમ આવે. પહેલા લેફ્ટ વળ્યો પછી રાઈટ વળ્યો તો પણ શું આવે? સેમ આવે. તો મારો કહેવાનો મતલબ એવો છે કે રાઈટ વળ્યો લેફ્ટ વળ્યો, રાઈટ લેફ્ટ ઉડાડી દેવાના, લેફ્ટ વળ્યો રાઈટ વળ્યો, લેફ્ટ રાઈટ ઉડાડી દેવાના, તો સેમ ડિરેક્શન આવે. તો આ હતું આપણું પહેલા લેક્ચરનું બેઝિક. હજી એમાં થોડુંક એડ કરી દઈએ. આને ઉત્તર પૂર્વ કહેવાય, આને દક્ષિણ પશ્ચિમ કહેવાય, આને દક્ષિણ પૂર્વ કહેવાય અને આને ઉત્તર પશ્ચિમ કહેવાય. તો ઉત્તર પૂર્વની જમણી બાજુ એટલે દક્ષિણ પૂર્વ થાય. મિત્રો જમણી બાજુ એટલે 90 ડિગ્રી ક્લોકવાઇઝ. તમને એમ કે ઉત્તરની જમણી બાજુ કઈ, તો કે ઉત્તર પૂર્વ નહીં, ઉત્તરની જમણી બાજુ પૂર્વ જ થાય. રાઈટ બરાબર 90 ડિગ્રી ક્લોકવાઇઝ, લેફ્ટ બરાબર 90 ડિગ્રી એન્ટી ક્લોકવાઇઝ. મારું મુખ ઉત્તરમાં હોય, આ ઉત્તરમાં, તો આ જમણી સાઈડ, તો આ બંને હાથ વચ્ચે જુઓ 90 ડિગ્રીનો ખૂણો છે, બંને હાથ વચ્ચે 90 ડિગ્રીનો ખૂણો છે. તો રાઈટ સાઈડ એટલે 90 ડિગ્રી ક્લોકવાઇઝ, લેફ્ટ સાઈડ એટલે 90 ડિગ્રી એન્ટી ક્લોકવાઇઝ. તો આપણે દિશા અને અંતરમાં તમને અહીંયા અંતર નથી પૂછતા, તમે કઈ દિશામાં જઈ રહ્યા છો તેવું પૂછે છે, ત્યારે અંતર આપણા માટે મહત્વનું હોતું નથી. તો આપણે સીધા જ તે આ કોન્સેપ્ટ આધારિત પ્રશ્નોમાં આગળ વધીએ. એક વ્યક્તિ ઉત્તર દિશામાં ચાલી રહ્યો છે. 100 મીટર ચાલ્યા પછી જો છેલ્લે હું પૂછ્યું છે તેનું મુખ કઈ દિશામાં છે, તે કઈ દિશામાં જઈ રહ્યો છે. તો હું કામની વસ્તુ નીચે અંડરલાઈન કરું છું, ધ્યાન આપજો. એક વ્યક્તિ ઉત્તર દિશામાં જઈ રહ્યો છે. 100 મીટર ચાલ્યા પછી જમણી બાજુ વળ્યો, 50 મીટર ચાલે છે, ફરી જમણી બાજુ વળ્યો, 100 મીટર ચાલે છે, છેલ્લે તે ડાબી બાજુ વળે 20 મીટર ચાલે છે. હવે કઈ દિશામાં છે? અહીંયા આપણે અંતરની કાંઈ જરૂર છે નહીં. તો મિત્રો કોઈ વ્યક્તિ ઉત્તર દિશામાં જઈ રહ્યો છે, જમણી બાજુ વળ્યો, ફરી જમણી બાજુ વળ્યો અને અંતે ડાબી બાજુ વળ્યો. હવે કઈ દિશામાં જાય છે? તો રાઈટ લેફ્ટ ઉડી ગયા, રાઈટ લેફ્ટ ઉડી જાય, એક રાઈટ વધ્યા. રાઈટ સાઈડ એટલે મિત્રો 90 ડિગ્રી ક્લોકવાઇઝ. તો ઉત્તરની રાઈટ સાઈડ, ઉત્તરની રાઈટ સાઈડ, આ ઉત્તરની રાઈટ સાઈડ કઈ આવશે? પૂર્વ આવશે. તો મિત્રો અહીંયા જવાબ આવશે પૂર્વ. આ મેથડથી આપણે આગળ વધવાનું છે. માત્ર એક દાખલો ગણાવીશ એવું નહીં, આ મેથડના તમને 10 ક્વેશ્ચન કરાવીશ. કેટલા? 10. નેક્સ્ટ, કામની વસ્તુ નીચે અંડરલાઈન કરું. એક વ્યક્તિ દક્ષિણ દિશામાં ચાલી રહ્યો છે. 50 મીટર ચાલ્યા પછી તે જમણી બાજુ વળે છે, 30 મીટર ચાલે છે, ડાબી બાજુ વળે છે, 50 મીટર ચાલે છે, ફરી તે ડાબી બાજુ વળે છે અને 20 મીટર ચાલે છે. અંતે તે જમણી બાજુ વળીને 50 મીટર ચાલે છે. તો હવે કઈ દિશામાં જઈ રહ્યો છે? તેનું મુખ કઈ દિશામાં છે? રકમ બહુ મોટી છે, મને મારી કામની વસ્તુ મળી ગઈ. દક્ષિણ, રાઈટ, લેફ્ટ, લેફ્ટ, રાઈટ. હવે કઈ દિશામાં જાય છે? રાઈટ ગયો, લેફ્ટ ગયો, લેફ્ટ ગયો, રાઈટ ગયો. તો મિત્રો દિશાવિહીન થઈ ગયું એવું નહીં, બધું ઉડી ગયું એટલે સેમ આવે. તો જે દિશામાં જતો હતો એની એ દિશામાં એ જવાનું ચાલુ રાખશે. તો મિત્રો જવાબ આવશે દક્ષિણ. જવાબ આવશે દક્ષિણ. તો આ પ્રશ્નનો જવાબ આવ્યો દક્ષિણ. ચાલો નેક્સ્ટ. એક વ્યક્તિ ઉત્તર પૂર્વ દિશામાં ચાલવાની શરૂઆત કરે છે. થોડું ચાલ્યા બાદ તે અનુક્રમે જમણી, ડાબી, જમણી, ડાબી અને અંતે ડાબી બાજુ વળીને ચાલવા લાગે છે. હવે કઈ દિશામાં જઈ રહ્યો છે? તો કાંઈ નહીં, ઉત્તર પૂર્વ લખી નાખો. આ ઉત્તર પૂર્વ. થોડું ચાલ્યા બાદ જમણી, ડાબી, જમણી, ડાબી અને ડાબી બાજુ ચાલે છે. તો હવે કઈ દિશામાં જાય છે? રાઈટ લેફ્ટ, રાઈટ લેફ્ટ. તો શું વધ્યું? લેફ્ટ. લેફ્ટ એટલે
પહેલાં તો ઉત્તર પૂર્વ ક્યાં આવે? તો કે આ ઉત્તર પૂર્વ છે. લેફ્ટ એટલે 90 ડિગ્રી એન્ટી ક્લોકવાઇઝ. તો મિત્રો આ કઈ દિશા થાય? આ ઉત્તર, આ પશ્ચિમ. તો જવાબ આવશે ઉત્તર પશ્ચિમ. જવાબ આવશે ઉત્તર પશ્ચિમ. ઉત્તર પશ્ચિમ. ચાલો નેક્સ્ટ. એક વ્યક્તિ ઉત્તર દિશામાં જઈ રહ્યો છે. થોડું ચાલ્યા બાદ તે અનુક્રમે જમણી, ડાબી, જમણી, જમણી ચાલવા લાગે તો હવે કઈ દિશામાં જઈ રહ્યો છે? તો મિત્રો એ ઉત્તર દિશામાં જઈ રહ્યો છે. જમણી બાજુ વળ્યો, ડાબી બાજુ વળ્યો, જમણી બાજુ વળ્યો, જમણી બાજુ વળ્યો. હવે કઈ દિશામાં જાય છે? તો રાઈટ લેફ્ટ ઉડી ગયા. કેટલા વધ્યા? 2 રાઈટ. યાદ કરો મિત્રો, 2 રાઈટ એટલે વિરુદ્ધ દિશા થાય. કોની વિરુદ્ધ? ઉત્તરની વિરુદ્ધ કઈ આવશે? દક્ષિણ આવશે. તો મિત્રો આ પ્રશ્નમાં જવાબ આવશે દક્ષિણ. ચાલો નેક્સ્ટ. વિરાટ કોહલી પૂર્વ દિશામાં જઈ રહ્યો છે. થોડું ચાલ્યા બાદ તે અનુક્રમે જમણી, જમણી, જમણી અને અંતે ડાબી બાજુ વળીને ચાલવા લાગે. તો મિત્રો રાઈટ, 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 લેફ્ટ. હવે કઈ દિશામાં જાય છે? રાઈટ લેફ્ટ ઉડી ગયા. 2 રાઈટ વધ્યા. 2 રાઈટ એટલે વિરુદ્ધ દિશા. પૂર્વની મિત્રો વિરુદ્ધ દિશા કઈ આવશે? તો કે પશ્ચિમ આવશે. તો મિત્રો જવાબ આવશે પશ્ચિમ. ચાલો નેક્સ્ટ. અનુષ્કા પૂર્વ દિશામાં ચાલવાની શરૂઆત કરે છે. જમણી, 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 જમણી બાજુ વળીને ચાલવા લાગે છે. તો હવે તે કઈ દિશામાં જાય છે? તો મિત્રો કેટલા રાઈટ થયા? 4 રાઈટ થયા. 4 રાઈટ એટલે સેમ દિશા. તો વિનુષ્કા, અનુષ્કા કઈ દિશામાં જઈ રહી છે? પૂર્વ દિશામાં જ જશે. 4, 8, 12, 16, 20, 28, 32, 33, 40, 44. 4ના ગુણાકારમાં કોઈ ફેર પડશે નહીં. તો મિત્રો જવાબ આવશે પૂર્વ. આર્જવ ઉત્તર પૂર્વ દિશામાં જઈ રહ્યો છે. ડાબી, જમણી, ડાબી અને ડાબી, ડાબી, જમણી, ડાબી અને ડાબી. તો હવે તે કઈ દિશામાં જઈ રહ્યો હશે? તો લેફ્ટ રાઈટ ઉડી ગયા. કેટલા વધ્યા? 2 લેફ્ટ. 2 લેફ્ટ એટલે વિરુદ્ધ દિશા થાય. કોની વિરુદ્ધ? ઉત્તરની વિરુદ્ધ દક્ષિણ થાય અને પૂર્વની વિરુદ્ધ પશ્ચિમ થાય. ડાયરેક્ટ તમે આ રીતે પણ વિરુદ્ધ દિશા લઈ શકો. તો જવાબ આવશે દક્ષિણ પશ્ચિમ. ચાલો નેક્સ્ટ. એક વ્યક્તિ પૂર્વ દિશામાં જઈ રહ્યો છે. રસ્તો ભૂલી ગયો. તેને એટલું યાદ છે કે 300 વખત રાઈટ વળ્યો, 200 વખત લેફ્ટ વળ્યો. હવે કઈ દિશામાં જઈ રહ્યો છે? તો 200 લેફ્ટ આમાંથી ગયા. આમાંથી 200 રાઈટ કાઢો તો કેટલા વધે? 100 રાઈટ વધે. 300માંથી 200 જાય તો 100 વધે. નિશાની મોટાની, રાઈટ. તો મિત્રો 100 રાઈટ એટલે શું? 4ના ગુણાંકમાં આવે તો કે સાહેબ 100 ભાગ્યા 4, 100 ભાગ્યા 4, 25 ચોક 100, શેષ 0 વધી. શેષ 0, ભાગફળ નથી જોવાનું, શેષ જોવાની છે. તો અહીંયા કોઈ ઇફેક્ટ આવશે નહીં. તો એ કઈ દિશામાં જઈ રહ્યો હોય? પૂર્વની પૂર્વ દિશામાં જઈ રહ્યો હોય. એક વ્યક્તિ ઉત્તર દિશામાં જઈ રહ્યો છે. રસ્તો ભૂલી ગયો. તેને એટલું યાદ છે કે 225 વખત રાઈટ વળ્યો અને 200 વખત લેફ્ટ વળ્યો. તો હવે કઈ દિશામાં જઈ રહ્યો છે? 200 લેફ્ટ ગયા, 200 રાઈટ ગયા. તો વધ્યા કેટલા? 25 રાઈટ. આને 4 વડે ભાગો. 6 ચોક 24. એક શેષ વધી. શેષ ધ્યાનમાં લેવાની. ઇફેક્ટ આવશે એક રાઈટની. એક રાઈટ કોનું? ઉત્તરનું. તો મિત્રો ઉત્તરનું એક રાઈટ એટલે શું થશે? પૂર્વ થશે. શું થશે? પૂર્વ. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે પૂર્વ. શું આવશે? પૂર્વ.
ચાલો નેક્સ્ટ. એક વ્યક્તિ પૂર્વ દિશામાં જઈ રહ્યો છે. તે રસ્તો ભૂલી ગયો. તેને એટલું યાદ છે તે 200 વખત જમણી બાજુ વળ્યો અને 100 વખત ડાબી બાજુ વળ્યો. તો 100 લેફ્ટ 100 રાઈટ ગયા. તો વધ્યા કેટલા? 100 રાઈટ. 100 ને 4 વડે ભાગો, શેષ કેટલી વધે? 0 વધે. તો 0 રાઈટ એટલે કોઈ ઇફેક્ટ નહીં. તો એ વ્યક્તિ કઈ દિશામાં જતો હોય? પૂર્વ ને પૂર્વ દિશામાં જતો હોય. તો મિત્રો દિશા અંતરનો જબરજસ્ત પહેલો પ્રકાર આપણે પૂર્ણ કર્યો. ટોટલ 7 પ્રકાર આવશે. બીજો પ્રકાર છે આનાથી થોડોક વિરુદ્ધ છે. અહીંયા આપણને આવડી આ દિશા આપી દેતા હતા અને આ પૂછતા હતા. હવે આપણને આવડી આપી દેશે ને આ પૂછશે. તો બીજા પ્રકાર સાથે પણ જલ્દી મળીશું. વંદે માતરમ. જય હિન્દ.